આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાનને હું અભિનંદન આપીશ, પ્રણામ કરીશ કે એમણે જનતાને આપેલો વિશ્વાસ આજે પૂર્ણ થાય છે। દેશવાસીઓ માટે આ ગૌરવની ક્ષણ છે। આદરણીય મોદી સાહેબ કહેતા હતા કે આપણે બીજી વખત દિવાળી 22મી જાન્યુઆરી ઉજવીશું। મારા 20 વર્ષના જાહેર જીવનમાં મેં પહેલી દિવસ એવી ક્ષણ જોઈ છે કે લોકો સ્વયંભૂ જે રીતે પોતાનો ઉત્સવ ઉજવે છે, પોતાના રામ માટેની આસ્થા, એના માટેની જે તપ જેને કહેવાય કે તપસ્યા અને જે શ્રદ્ધા છે એ લોકો દેખાડી રહ્યા છે। ઘરે ઘરે રંગોળીઓ, રોશનીઓથી આખું રાજકોટ અને આખું સૌરાષ્ટ્રને આખો દેશ શણગાર્યો છે। લોકોએ સ્વયંભૂ લોકો ઢોલ નગારા અને ત્રાસાના તાલે ઝૂમી રહ્યા છે અને રામમય વાતાવરણ દેશની અંદર છે। દેશના લોકો માટે ભગવાન શ્રી રામમાંથી જીવનમાંથી શીખવા જેવી અનેક બાબતોની પ્રેરણા લઈને આપણે બધા ભેગા મળીને આજના દિવસે ભગવાન શ્રી રામના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આપણા દેશની પ્રગતિ, સમૃદ્ધિ અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે ત્રીજી વખત હું વિશ્વની 1 થી 3 નંબરની ઇકોનોમીમાં હિન્દુસ્તાન પહોંચે એ પ્રકારની આપણને બધાને શક્તિ આપે એ જ આજના દિવસે પ્રાર્થના। આજે નામકરણ બ્રિજનું શું? આજે હું રાજકોટની કોર્પોરેશનની ટીમ અને શહેરની ટીમને અભિનંદન આપીશ કે વિશ્વની અંદર આ ઐતિહાસિક ઘટના બની રહી છે। એ દિવસને રાજકોટની અંદર પણ પસાર થતો મુખ્ય બ્રિજ એટલે કેકેવી ચોક ઉપરનો ઓવરબ્રિજ, રાજકોટની જનતા વર્ષો સુધી આ ઇતિહાસને યાદ રાખી શકે એટલા માટે આ બ્રિજના નામની સાથે પણ શ્રી રામ બ્રિજ તરીકે જોડવાનું કામ અમારી ટીમે કર્યું છે। વર્ષો સુધી રાજકોટના લોકો અહીંથી પસાર થતા સૌરાષ્ટ્રના લોકો પણ એ ભગવાન શ્રી રામના નામના સ્મરણ સાથે પસાર થાય અને રાજકોટની જનતાને પણ ઐતિહાસિક વારસો, ઐતિહાસિક ભેટ આપવા માટે હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું। થેન્ક યુ। સંપૂર્ણ વિશ્વમાં જ્યાં જ્યાં બધી જગ્યાએ ભગવાન રામ આજે અયોધ્યામાં પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે ત્યારે એક ઉત્સવનો માહોલ છે। સામાન્ય રીતે આસુ મહિનાના અંતે આપણે દિવાળી મનાવતા હોઈએ છીએ, પણ આ પોષમાં દિવાળી આવી અને સમગ્ર ભારત વર્ષ આનંદપૂર્વક ઉત્સવ ઉજવી રહ્યા છે। આજે અહીંયા રાજકોટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે નવનિર્મિત બ્રિજ છે એનું શ્રી રામ બ્રિજના રૂપમાં નામાભિધાન થયું છે। એક અર્થમાં આ રામ સેતુ જ છે, બ્રિજ એટલે સેતુ। રાજકોટનું આ રામ સેતુ ગોસ્વામી તુલસીદાસજીના શબ્દોમાં કહીએ તો ભગવાન રામનું ચરિત્ર સેતુનું ચરિત્ર છે। ભગવાન રામનું ચરિત્ર જોડનારું છે બે કિનારાને હોય। આજે સમગ્ર ભારત વર્ષમાં જયારે આ ઉત્સવનું વાતાવરણ છે, ભગવાન રામ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે ત્યારે આપણા જીવનની અયોધ્યામાં, આપણા આ દેહ દેવાલયમાં પણ ભગવાન રામ પ્રતિષ્ઠિત થાય અને શ્રી રામના મૂલ્યોને લઈ અને આપણે બધા પણ એકબીજા સાથે જોડાઈએ અને એક ભારત, નેક ભારત બની અને ભારત એકદમ મજબૂત બની અને વિશ્વની અંદર ઉભરે એ માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ। આજના અવસરે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન, સૌને ધન્યવાદ। રામ મંદિરનું અત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ રહી છે। હજારો લોકોના બલિદાન પછી, લાખો કાર સૈનિકોની સેવા પછી હું સ્મરણ કરું છું હરિયાણા આદરણીયજીનું પણ અને હું સ્મરણ કરું છું સ્વર્ગીય અશોકજી સિંઘલનું પણ અને એવા લાખો કાર સૈનિકોના સમર્પણ પછી કરોડો લોકોની રામ ભક્તિને કારણે અને વર્તમાન સરકારની ઈચ્છા શક્તિ અને એના સહયોગને કારણે 500 વર્ષ પછી મળેલા ન્યાય અનુસાર અયોધ્યાની અંદર ભવ્ય અને દિવ્ય રામ મંદિર નિર્મિત થયું છે અને એની અંદર આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા જયારે થઈ રહી છે ત્યારે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે વડાપ્રધાન છે એ દેશના પ્રતિનિધિ છે। એ અર્થમાં પ્રતિનિધિ બન્યા છે નરેન્દ્રભાઈ, પણ આખો દેશ રામલલાની પ્રતિષ્ઠા કરી રહ્યો
અને એટલા માટે જ આખા દેશની અંદર ઉત્સવનું વાતાવરણ છે. ત્યારે ખૂબ ખૂબ આનંદ થાય એ સ્વાભાવિક છે. કરોડો કરોડો સનાતન ધર્માવલંબીઓ અને હિન્દુઓની આસ્થા, હિન્દુઓની ઉદારતા, હિન્દુઓની જે સર્વસમાવેશી વિચારધારા છે એને જાણનારા, એને સમજનારા અને એના પ્રત્યે આદર રાખનારા વિશ્વના અનેક લોકોની માટે આ એક ધન્ય ઘડી છે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણા વડીલો જે સપનું જોતા જોતા ભગવાનના ધામમાં ગયા, પણ આપણે આ ક્ષણને સાક્ષી બન્યા.